આણંદના બાકરોલ ખાતે સ્પેક કેમ્પસમાં ધરોહર 3 વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલમાં વાર્ષિકોત્સવ ધરોહર 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરા પ્રેરણા ભવિષ્ય નિર્માણ થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે એસપી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિરંજન પટેલ, એનડીડીબીના ચેરમેન ડોક્ટર મિનેશ શાહ, જોઈન્ટ ડાયરેક્ટર નીરવ પાટોલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્પેક કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી સેક્રેટરી શીતલ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં વિશેષ પ્રદર્શન કરનાર તેમજ યુનિવર્સિટી કક્ષાએ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓનું બેસ્ટ એનએસએસ સ્વયંસેવક, બેસ્ટ એનસીસી કેડેટ્સ, બેસ્ટ ફેકલ્ટી એવોર્ડ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. હું થેન્ક યુ કહું એસપીસી યુનિવર્સિટીને ને કોલેજને કે જે અમને ઇન્વિટેશન આપ્યું અહીંયા, અને અમારા જે વિચારો છે એ અમને વિદ્યાર્થીઓ સાથે મળી અને એમને પ્રદાન કરવાનો, એટલે એકબીજા સાથે વિચાર વિમર્શ કરવાનો મોકો મળ્યો અમને. અને જે આમ વિચાર કરીએ કે જે સરકારનું, ભારત સરકારનું જે વિઝન છે, ગુજરાત સરકારનું જે વિઝન છે એ અમે વિદ્યાર્થીઓને આપી શકીએ, રાઈટ. અને આ વિઝન એકવાર એમની પાસે જાય તો એનાથી આપણું જે દેશ અને દુનિયામાં આપણે આગળ વધી શકશું. એટલે આપણું જે વિકસિત ભારતનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આમાં ફળીભૂત થવાની પૂરેપૂરી રહે છે, રાઈટ. એટલે આ પ્રોગ્રામ છે, આવા પ્રોગ્રામો એ યુનિવર્સિટી કોલેજ કરતી રહીએ અને અમને ઇન્વિટેશન મળે તો અમે અમારા પણ વિચારો એમને આપી શકીએ અને એક કોલોબરેટિવ ડેવલપમેન્ટ થઈ શકે એવું છે. આઈ થિંક ની વાત છે. આજે એસપીસી કોલેજના એન્યુઅલ ફંક્શન ધરોહરમાં અહીંયા આવીને બધા સ્ટુડન્ટ સાથે અમારા જે વિચારો છે એ આપલે કરવાનો અવસર છે. મારા માટે બહુ આનંદની ને ગર્વની વાત છે. આણંદના આપણા જે ઇન્સ્ટિટ્યૂટ, જે ઓર્ગેનાઇઝેશન છે એ ધીમે ધીમે આણંદને એક વર્લ્ડ મેપ ઉપર લાવી રહ્યા છે. ચાહે એનડીડીબી હોય, અમૂલ હોય, ઈરમા આવે, ત્રિભુવન સહકાર યુનિવર્સિટી, એસપી યુનિવર્સિટી અને એસપીસી જેવી સંસ્થાઓએ આણંદને ખૂબ મોટું નામ અપાવ્યું છે. ધીમે ધીમે આપણે હવે પ્રૂવ કરતા રહ્યા છે કે જે નામ અપાયું છે એ બી સાર્થક કરી શકે એવી સંસ્થાઓ છે. આજે એ જ એક ગતિમાં આગળ વધીને અહીંના ઘણા બધા લગભગ 3,500 સ્ટુડન્ટ્સના કોલેજના કેમ્પસમાં આવી એમની સાથે અમારા જે વિચારો છે એ રજૂ કરીને એમને પણ સાંભળવાનો અવસર એન્યુઅલ ડેમાં જે મળશે એ બહુ આનંદની વસ્તુ છે. અને આવીને આવી રીતે આપણે આપણી જે આવનારી પેઢી છે, જે આવનારા આપણા જે ભારતને આપણે વિકસિત ભારત બનાવવું કે આગળ હજી પણ ઇકોનોમીમાં આગળ લઈ જવા માટે જે મોટું જે યોગ જેનો મોટો ફાળો છે એવા આપણા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાઓને એમની સાથે વિચારોની આદાન પ્રદાન થાય. દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે, દુનિયા કેવી રીતે આગળ વધી રહી છે, એનું અમારી સાથે જે કંઈ થોડું નોલેજ છે એમની સાથે શેર કરવાનો પણ બી મોકો મળે. અને આવનારા વર્ષોમાં એ લોકો પણ જે રીતે આપણી સંસ્થાઓ આગળ વધી છે એ લોકો એમની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં બી આગળ વધે અને સાથે સાથે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે એને બી આગળ વધારે તો આપોઆપ આપણો દેશ પણ આગળ વધે. સો બહુ આનંદ છે, બહુ ગર્વની વસ્તુ છે. થેન્ક યુ એસપીસી ફોર ઇન્વાઇટિંગ. આજે સ્પેક કેમ્પસમાં અમે વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે, એન્યુઅલ ડે, જેમાં અમે થીમ આજે જાહેર કરી છે ધરોહર, અને એમાં પરંપરા પ્રેરણા ભવિષ્યમ નિર્માણમ આ આધાર પર આ થીમનું આયોજન કરેલ છે. ખાસ વિદ્યાર્થીઓ આ વર્ષે જે પાસ આઉટ થઈને સમાજ થકી જે જશે એ વિદ્યાર્થીઓને એક નવું પ્રોત્સાહન મળે, ભવિષ્યમાં બી દેશ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહે, આગળ વધતા રહે, દેશની જવાબદારી નિભાવે અને આપણી જે પરંપરા છે અને એને ભવિષ્યમાં પ્રેરણાદાયક મળી રહે એ આશ્રયથી આ આયોજન રાખેલ છે. અને દર વર્ષે અમે આ વાર્ષિક ઉત્સવનું આયોજન કરીએ છીએ. એમાં આ વર્ષે અમે ગેસ્ટ તરીકે એનડીડીબીના ચેરમેન નિમેશ શાહ સર તથા નીરવ સર અને આપણા વાઇસ ચાન્સેલર નિરંજન સર પધાર્યા છે, જે અમારા વિદ્યાર્થીઓને એક આશીર્વાદ આપશે અને એમની જે કારકિર્દી હવે
સમાજ થકી જે જવાની છે એમાં માર્ગદર્શન આપશે. આજના યુગમાં આપણો દેશ જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે આપણા નવયુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક બનશે ને એ લોકો ભવિષ્યમાં કંઈક ને કંઈક દેશ માટે અને પોતાની કારકિર્દી માટે કંઈક આગળ વધે એવા યોગદાન સાથે અમે આયોજન કરેલ છે અને અમારા કેમ્પસમાં આવા દર વર્ષે કંઈક ના કંઈક પ્રોગ્રામો થતા રહે છે જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનવા એની કારકિર્દી બનવા માટે અમે પ્રેરણારૂપ થઈએ છીએ. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.